નથી વરસતો કહેનારાઓની તેણે બોલતી બંધ કરી નાખી છે. મેહુલિયો હવે વિરામ લેવાના બિલકુલ મૂડમાં નથી. હવે તે ફ્રન્ટ ફૂટ પર આવીને તોફાની બેટિંગ કરી રહ્યો છે. ગુજરાતમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને બાનમાં લીધા બાદ તે દક્ષિણ ગુજરાતમાં તરખાટ મચાવી રહ્યો છે. તે અવિરત વરસી રહ્યો છે અને નદીઓ ઉછળવા કૂદવા લાગી છે. આ ધસમસતા પાણી જ્યાં જ્યાંથી પસાર થાય ત્યાં વિનાશ વેરતા જઈ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. તમારી સાથે, સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું જય. માત્ર ગુજરાતના જ દક્ષિણ ભાગમાં જ નહીં, પરંતુ દેશના દક્ષિણ ભાગમાં પણ આ વરસાદે હાલ બેહાલ કર્યા છે. ત્યારે આ ચોમાસાને થયું છે શું? એવા સ્થળોએ ધમધોકાર વરસ્યો છે, પૂર લાવી રહ્યો છે જ્યાં કદી આવો વરસાદ નહોતો વરસતો. વરસાદના કહેરની સાથે ચોમાસાની પેટર્ન કેવી રીતે બદલાઈ છે તેની વાત સંદેશ ન્યૂઝના આ સ્પેશિયલ રિપોર્ટમાં. શ્રાવણને આવજો કહેતા ધમધોકાર વરસ્યો, ભાદરવાને આવકારવા તે ભરપૂર વરસશે. ઓગસ્ટના અંતમાં લાવી દીધી જળક્રાંતિ. સપ્ટેમ્બરમાં સટાસટી બોલાવશે મેહુલિયો. ગુજરાતના દક્ષિણથી દેશના દખ્ખણ સુધી મહેર નહીં પરંતુ કહેર બનીને તે વરસ્યો. સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ મેઘરાજાએ સટાસટી બોલાવવાની શરૂઆત કરી દીધી છે. ઓગસ્ટમાં મેહુલિયાએ સૌરાષ્ટ્ર અને કચ્છને ધમરોડ્યા હતા. હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજાએ ધનાધન બેટિંગ શરૂ કરી છે. તાપી, નવસારી, ડાંગ અને વલસાડને વર્ષા રાણીએ તરબોળ કર્યા છે. સૌથી વધારે તાપી જિલ્લામાં વરસાદે તરખાટ મચાવ્યો છે. તાપીમાં મોડી મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. વ્યારા, સોનગઢ અને ઉચ્છલ તાલુકામાં ભારે વરસાદ વરસ્યો. અવિરત વરસાદ વરસતા સોનગઢ, ડોલવણમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે વરસાદના કારણે જિલ્લાના 42 રસ્તા પાણીમાં ગરકાવ થયા. જુદા જુદા ગામોનો સંપર્ક પાણી ભરાતા તૂટી ગયો. જ્યારે વ્યારામાં મીંઢોણા નદી ગાંડી તૂર થઈ, જેના કારણે જેતવાડી ગામનો જૂનો સાંકળિયો પુલ પાણીમાં ગરકાવ થયો. મેઘ મહેર નહીં પણ મેઘ કહેર થઈ રહ્યો એવું લાગી રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર. આપ જોઈ શકો છો આ મીંઢોળા નદીના દ્રશ્ય છે. આ અહીં જે સાંકળિયો પુલ કે જે જૂનો પુરાણો પુલ હતો, એક ઐતિહાસિક પુલ કહી શકાય, એના પર પાણી ફરી વળ્યા છે. વ્યારામાં દાદરી ફળિયા વિસ્તારમાં પાણી ફરી વળ્યા. મૂસા રોડ પર આવેલી સોસાયટીઓની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા. જ્યારે લોકોના ઘરની બહાર પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. ભારે વરસાદના કારણે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર આવ્યા. કાટી, આમથવા, શ્રાવણિયા, ઓઝર, લવચાલી સહિતના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા. વ્યારાના પેરવડ ગામમાં પાણીના ધસમસતા વહેણ જોવા મળ્યા. ઝાંખરી નદી રૌદ્ર સ્વરૂપે વહેતી જોવા મળી અને નદી પરના કોઝવેને અડીને વરસાદના પાણી વહેતા થયા. પાણીના ધસમસતા વહેણ હોવા છતાં સ્થાનિકો જીવને જોખમમાં મૂકીને પુલ પર ફરતા પણ જોવા મળ્યા. પેરવડમાં પાણી ફરી વળતા પુલનો અપ્રોચ તોડવાની ફરજ પડી. અનરાધાર વરસાદ અને તોફાન મચાવતી નદીઓએ તાપીને બાનમાં લઈ લીધું. મિશ્ર સ્કૂલના કમ્પાઉન્ડમાં ઘૂંટણસમા પાણી ભરાયા. શાળાની આગળ નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા. સ્થાનિકોએ દોરડાની મદદથી વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. જ્યારે એક છેડેથી બીજા છેડે સુધી દોરડો પકડવામાં આવ્યો અને ધીમે ધીમે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બહાર કાઢવામાં આવ્યા. તાપીમાં વાલ્મીકી નદીના પાણીના ધસમસતા વહેણમાં પશુપાલકો ફસાયા હતા. ત્યારે તેમને બચાવવા આકાશમાંથી દેવદૂત ઉતર્યા. હેલિકોપ્ટરની મદદથી 3 પશુપાલકોનું રેસ્ક્યુ કરાયું. તાપીના સોનગઢ તાલુકામાં ગાળકુવા ગામ બેટમાં ફેરવાઈ ગયું. ગામની ચારે તરફ વરસાદના પાણી ફરી વળ્યા. પાણી ભરાતા સોનગઢથી મોટા બંધારપાડા ગામને જોડતો રસ્તો બંધ કરવો પડ્યો હતો. જ્યારે અંબિકા નદીમાં ઘોડાપુર આવતા પદમડુંગરી કોઝવે પાણીમાં ગરકાવ થયો અને જેને લઈ અને પદમડુંગરી ઇકો ટુરિઝમને બંધ કરવાની ફરજ પડી. વ્યારાની ઝાંખરી નદીમાં પણ પાણીનો ધસમસતો વહેણ જોવા મળ્યો. નદીમાં પૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયા.
ઉપરવાસમાં વરસાદ બાદ તાપીના ડોલવણમાં આવેલી ઓલણ નદી પણ ગાંડીતુર થઈ. કોઝવે બંધ થતા પંચોલ આશ્રમથી પીઠાદરા અંતાપુરને જોડતો રસ્તો બંધ કરવામાં આવ્યો. ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે. 1.83 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ, જેની સામે 1.40 લાખ ક્યુસેક પાણીની જાવક થઈ. ડેમની જળ સપાટી 336.32 ફૂટે પહોંચી ચૂકી છે. ભારે વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ ઉછળતી કૂદતી થઈ છે. સાર્વત્રિક વરસાદ થવાના કારણે જિલ્લાની પાણીની સમસ્યા હળવી થઈ છે. દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ શ્રીકાર વર્ષા થઈ. તમામ જિલ્લાઓમાં નોંધપાત્ર વરસાદ થયો. વાંસદામાં યાત્રાધામ ઉનાઈ મંદિર પાસે જળબંબાકારની સ્થિતિ જોવા મળી. એક તરફ ઓછી વિઝિબિલિટી અને રસ્તા પર ભરાયેલા પાણી, જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. 6.5 ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા રહેણાંક વિસ્તારો બહાર પાણી ભરાઈ ગયા. અંબિકા નદીમાં પૂર આવતા પાણીના પ્રવાહમાં ટ્રક તણાવા લાગી હતી. રેતી કાઢવા માટે નદીના પટમાં ટ્રક લઈ જવામાં આવે છે. આ ટ્રક પટમાં રહી ગઈ અને નદીમાં પૂર આવી ગયું. બિલીમોરામાં અંબિકા નદીના પટમાં રેતી કાઢવા માટે આવેલા શ્રમિકો પણ ફસાયા હતા. ફસાયેલા 12 થી 15 શ્રમિકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા પાણી ધમરાચા લો લેવલ બ્રિજ પર ફરી વળ્યા. પાણીના પ્રવાહમાં સતત વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. જિલ્લાની પ્રમુખ નદીઓ બે કાંઠે વહેવા લાગી. જો કે સંભવિત રીતે પ્રભાવિત થનારા લોકોને સલામત સ્થળે જવાની સૂચના પણ આપવામાં આવી છે. બિલીમોરામાં લાઉડસ્પીકરમાં નાગરિકોને સતર્ક રહેવાની અને સલામત સ્થળે ખસી જવાની અપીલ કરવામાં આવી. ગુજરાતમાં જ્યાં કુદરતનું સૌંદર્ય ખોબે ખોબે મળેલું છે, તે ડાંગમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આહવા, વઘઈ, સુબીર અને સાપુતારામાં ધોધમાર વરસાદ વરસ્યો. વ્યારા રોડ પર પણ પાણી ભરાયા, જેના કારણે કાર બંધ થઈ ગઈ. ધક્કા મારીને કારને બહાર કાઢવાની ફરજ પડી. જ્યારે અવિરત વરસાદના કારણે કુદરતનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠ્યું. દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી અને ડાંગ જિલ્લાને મેઘરાજાએ ધમરોડવાનું શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તોફાની બેટિંગ રમનાર વરસાદે હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે ચિંતા વધારી દીધી છે. અવિરત વરસાદના કારણે અંબિકા, કાવેરી અને પૂર્ણા નદી તેના રૌદ્ર સ્વરૂપે વહેવા લાગી છે. અંબિકા નદીએ તો ભયજનક સપાટી વટાવી દીધી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાવા લાગ્યા. જે રીતે વરસાદ વરસી રહ્યો છે કે તેના કારણે ભયાનક પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ અને નદીઓમાં આવેલા પૂરના પાણીમાં અનેક લોકો ફસાયા હતા, પરંતુ એ તમામ જિંદગીઓનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તાપીના વલોડમાં વાલ્મીકી નદીમાં પશુપાલકો ફસાયા હતા, જેમાં 3 લોકોને હેલિકોપ્ટરની મદદથી એરલિફ્ટ કરાયા હતા. તાપીના ડોલવણમાં અંતાપુર ગામમાં એસડીઆરએફની ટીમે 20થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું. તો વ્યારાની સ્કૂલમાં વિદ્યાર્થીઓ અને સ્કૂલના શિક્ષકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. નવસારીમાં અંબિકા નદીમાં 12 થી 15 શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજા સટાસટી બોલાવી રહ્યા છે, પરંતુ દેશના દક્ષિણ ભાગમાં તો તે કહેર બનીને વરસ્યા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં મેઘરાજા તબાહી લઈને આવ્યા છે. પહેલા ગુજરાતમાં જળપ્રલય જોવા મળ્યો હતો. હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણાનો મેઘરાજાએ વારો લીધો છે. આંધ્રપ્રદેશ તેલંગાણાની એક તસવીર ડરાવી દે તેવી છે. આંધ્રપ્રદેશના રહેણાંક વિસ્તારો ટાપુ બની ગયા છે.
પાણીના ધસમસતા પ્રવાહમાં એક વ્યક્તિ ડૂબવા લાગ્યો હતો, પરંતુ પોલીસ જવાન તે શખ્સનો હાથ પકડીને રાખે છે. ભારે જહેમત સાથે યુવકને તે પોતાની તરફ ખેંચી રહ્યો છે. દેવદૂત બનેલા આ જવાનો આખરે તે યુવાનને બચાવી લે છે. વિજયવાડાના માર્ગ જાણે નદી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે. ડૂબાડી દે તેટલા પાણીમાં લોકો પસાર થવા માટે મજબૂર થયા છે. કમર સુધી ભરાયેલા પાણીમાં વૃદ્ધો, નાના બાળકોને લઈ લોકો પસાર થઈ રહ્યા છે. આ લોકો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ સાથે લઈને લોકો રસ્તો પસાર કરતા જોવા મળ્યા. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ભારે વરસાદ અને પૂરના કારણે 27થી વધુના મોત નીપજ્યા છે. દક્ષિણ મધ્ય રેલવે પ્રભાવિત થઈ છે. રેલવે ટ્રેક પર પાણી ફરી વળવાના કારણે 100થી વધુ ટ્રેન રદ થઈ. તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં 110 ગામો જળમગ્ન થઈ ગયા છે. તો આંધ્રપ્રદેશમાં 294 ગામો પૂરથી પ્રભાવિત થયા છે. આંધ્રપ્રદેશમાં 17,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. પૂર વચ્ચે લોકો છત પર રહેવા મજબૂર બન્યા છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાની આ સ્થિતિએ ફરી એકવાર વડોદરાની તસવીર નજર સમક્ષ લાવી દીધી છે. 2-3 દિવસ અગાઉ વડોદરામાં પણ પૂર આવ્યું, જેના કારણે આ રીતે જ જનજીવન પ્રભાવિત થયું. ફરક બસ એટલો છે કે વડોદરાનું પૂર કુદરતી નહીં પરંતુ માનવ સર્જિત હતું. વિશ્વામિત્રીમાં ઊભા થયેલા બેફામ દબાણ અને નદીનો પટ નાનો થઈ જવાના કારણે વડોદરામાં તારાજી સર્જાઈ હતી. ભૂખ્યા તરસ્યા લોકો 2 દિવસ સુધી ઘરમાં પુરાયેલા રહેવા મજબૂર થયા. વડોદરાના પૂર પીડિતોને વ્યાપક નુકસાન પણ વેઠવું પડ્યું છે. ભારતમાં ચોમાસામાં જે પ્રકારે વરસાદ અને પૂરની સ્થિતિ જોવા મળી છે, તેના માટે બદલાયેલી વરસાદની પેટર્ન જવાબદાર છે. ચોમાસું બંગાળની ખાડી પરથી ઊભું થાય છે. મતલબ કે બંગાળની ખાડીમાં બનનારું લો પ્રેશર ભારતમાં ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતું હતું. આ સ્થિતિમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં ચોમાસાનો જોરદાર વરસાદ પડતો. આ વખતે ભારે વરસાદવાળા લો પ્રેશરે પોતાનો રૂટ બદલી નાખ્યો. આ રૂટ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન થઈને પશ્ચિમ દિશા તરફ આગળ વધ્યો. અને આ જ કારણથી આ રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાય. ન માત્ર દેશમાં પરંતુ ગુજરાતમાં પણ વરસાદની પેટર્નમાં બદલાવ જોવા મળ્યો. સૌરાષ્ટ્રમાં જ્યાં 124% વરસાદ વરસ્યો, જ્યાં 5 જિલ્લામાં 1.5 થી 2.5 ગણો વરસાદ વરસ્યો. મોરબીમાં 145%, જામનગરમાં 159%, પોરબંદરમાં 180%, જૂનાગઢમાં 152%, તો સૌથી વધારે દ્વારકામાં 251% વરસાદ વરસ્યો. પરંતુ 4 તાલુકા એવા છે જ્યાં 50%થી ઓછો વરસાદ વરસ્યો. આ તાલુકા છે ગોંડલ, જેતપુર, જસદણ, રાજકોટ. ગુજરાતનું દક્ષિણ હોય કે દેશનું દખ્ખણ, મેઘરાજાએ ભૂક્કા બોલાવવામાં કંઈ બાકી નથી રાખ્યું. અને આ મેઘરાજાનો કહેર આટલે સુધી નથી અટકવાનો. શ્રાવણમાં સાંબેલાધાર વરસાદ બાદ હવે ભાદરવામાં મેહુલિયો ભૂક્કા બોલાવશે તે નક્કી છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.